હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? શું હાલચાલ પબ્લિકના? રામ રામ તો સીતારામ. તો ગાઈઝ આપણે નીકળી ગયા છીએ ઘરથી ને બસ રામપેરી બી તૈયાર છીએ. યશભાઈ આવી ગયા છે ઉપરથી, ત્યાં સુધી આપણે બ્લોગ શૂટ કરી દઈએ. યશભાઈ આવી ગયા તો ઓફિસ જવાનું છે. સરસ ચાલે કરે બાકી એવી જોડે છે. તો ગાઈસ આપણે પહોંચી ગયા ઘરે. હા, ફ્રેશ થઈ ગયા કમ્પ્લેટ. મમ્મી કંઈક કામ કરી રહી છે અને અહીંયા હાઉસફુલ 3 કે 4 જે બી હોય એ પિક્ચર ચાલી રહ્યું છે. યશ કંઈક કરી રહ્યો છે ફેદ અને પપ્પા આરામ કરી રહ્યા છે. હાલ કંઈક ઘરની આ સિચ્યુએશન છે. બાકી અમે થોડી વાર જમવા બેસીશું. પછી એક મસ્ત વસ્તુ આપણે બનાવીશું એ તમને બધાને બતાવીએ કેવું છે. તો જોઈએ. તો ગાઈસ, આ છે આપણી શક્કર ટેટી કહેવાય એ, અને આપણે એનો આઈસ્ક્રીમ બનાવીએ છીએ. જે ફ્રૂટ ગુલ્ફી હોય છે એ ફ્રૂટ ગુલ્ફી બનાવી રહ્યા છીએ. અને તો જોઈએ કેવું બને છે અને ટ્રાય કરીએ. જોડે તારક મહેતા બી ચાલુ છે. ગાઈસ, આ રીતે કાપી અને અંદરથી જેના બીજ હોય છે એ આપણે કાઢી લીધા છે. હવે આ ઉપરનો માવો પણ આપણે કાઢી લઈશું અને પછીના આગળ પ્રોસેસ કરીશું. મિત્રો, આ આપણે આમાંથી જે માવો આવે છે, ચેટીનો માવો, એ કાઢી લીધો છે અને હવે કંઈક આવું લાગે છે અંદરથી, ખાલી ખોખું. તો હવે આને દૂધ જોડે ક્રશ કરવાનું. ક્રશ કરીને કાજુ બદામ જે નાખી પછી આમાં પાછું ભરી દેવાનું અને એને કંઈક 7-8 કલાક સુધી એને ફ્રીઝ થવા દેવાનું. એટલે મસ્ત એવી ગુલ્ફી થઈ જાય છે તૈયાર. તો ચલો એની આગળ પ્રોસેસ ચાલુ કરીએ આપણે. એક ગડબડ થઈ ગઈ હતી કે મેં પહેલાં ભેગું આમાં ક્રશ કરવા મૂકી દીધું, પણ પછી વિડીયો જોયો એટલે ખ્યાલ આવ્યો કે દૂધ ગરમ કરીને આપણે કસ્ટર્ડ પાવડર મિક્સ કરીને પછી એને કરવાનું છે. એટલા માટે થોડું ગળણીથી ગાળી અને દૂધ પાછું અલગથી મૂકી મેં ગરમ કરવા માટે. એટલે હવે પહેલાં એ દૂધ ગરમ મસ્ત ગરમ કરી દઈએ અને એમાં કસ્ટર્ડ પાવડર આપણે ઉમેરી પછી આગળ વધીએ. તો ગાઈસ, દૂધ ગરમ કરીને કાનો કસ્ટર્ડ પાવડર ભેગું કરીને એમને ટેટી જોડે રેડી દીધું છે સરસ એવું. ચુંદરી ચુંદરી રંગ ભાઈ, ચુંદરી 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 ચુંદરી. कुछ ना मैं बोलूं तुझे मेरी कसम. ગાઈઝ, હવે આ જે મેલ્ટને અમે આ બીબામાં ભરીશું સરસ મજાનું અને એના પછી આપણે ફ્રીઝરમાં મૂકીશું કેવું થાય છે એના માટે. તો લગભગ અત્યારે મૂકીશું તો સવારે થશે, એટલે હાલ અત્યારે મૂકી દઈએ અને સવારે ચા નહીં પીએ, આઈસ્ક્રીમ ખાશું. બરાબર છે? તો ચલો ગાઈઝ. આટલું વધ્યું છે તો એને નાની વાટકીમાં આપણે ભરી દઈએ. તો એનો પણ આપણે કરી શકીએ. ઠીક છે ગાઈસ, અંદર દ્રાક્ષ પડી ગઈ એને આપણે ગાર્નિશિંગમાં મૂકી દઈએ. ઓકે ગાઈસ, થઈ ગયું છે. તો આ એના ઉપર સોતરા હતા તો એને પાછા આપણે ઢાંકી દઈએ. ઓ શિટ. હા મિત્રો, આ સરસ એવું બની ગયું છે.
આ મેં કટ કરી લીધું છે નાના નાના પીસીસમાં. ઓ તો કંઈક આવું બન્યું છે. ટેસ્ટમાં કેવું છે એ હવે જોઈએ. હવે આપણે આને ટેસ્ટ કરીએ. બધા ચટપટું લાગે. ઓકે ગાઈસ, તો કંઈક આવો મારો પ્રયાસ હતો. એ તમે જોયો છે. ટીટીનો મેં આઈસ્ક્રીમ બનાવ્યો છે સરસ મજાનો અને સારો બહુ બને છે. તમને બી જો મારો આ પ્રયાસ ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાકી જોઈએ આજના વિડીયો બીજું શું કરીએ છીએ. તો આજના વિડીયોમાં અહીંયા અત્યારે હાલ આ બ્લોગને વિરામ આપીએ છીએ. નેક્સ્ટ બ્લોગ પછી પાછી રીતે તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી.